અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યમાં એક 57 વર્ષીય ભારતીય મહિલા પોતાની દીકરી સાથે હસતા મુખે ઇમિગ્રેશન ઓફિસમાં પગ મૂકે છે. તેના હાથમાં અમેરિકન કોર્ટનો એક ઓર્ડર છે, જેમાં જજે સ્પષ્ટ લખ્યું હતું કે આ મહિલા સંપૂર્ણપણે નિર્દોષ છે અને તેની સામેનો તમામ કેસ રદ કરવામાં આવે છે. તે માત્ર એક સામાન્ય રૂટીન હાજરી પુરાવવા ગઈ હતી. તેને પૂરી ખાતરી હતી કે 2 જ મિનિટમાં કાગળ બતાવીને તે બહાર આવી જશે અને સાંજ સુધીમાં પોતાના ઘરે પહોંચીને પરિવાર સાથે ચા પીશે. પરંતુ અંદર ગયા પછી 10 મિનિટ વીતે છે, અડધો કલાક વીતે છે, 1 કલાક વીતી જાય છે. બહાર કારમાં બેઠેલી તેની દીકરી સતત ફોન ટ્રાય કરે છે, પણ માતાનો ફોન અચાનક સ્વિચ ઓફ થઈ જાય છે. બહાર બેઠેલી દીકરીના મનમાં હજારો સવાલો ઘુમરાવા લાગે છે કે આખરે અંદર એવું તે શું થઈ ગયું. થોડી વારમાં અંદરથી એવા સમાચાર આવે છે કે સાંભળીને પગ નીચેથી જમીન સરકી જાય. તે 57 વર્ષીય નિર્દોષ શિક્ષિકાના બંને હાથ પાછળ ખેંચીને લોખંડની હાથકડી પહેરાવી દેવામાં આવી હતી. તેને કોઈ પણ ચોખવટ કે ખુલાસો કરવાની તક આપ્યા વિના એક કાળી બંધ વાનમાં બેસાડીને બીજા રાજ્યની અતિ ભયાનક જેલમાં મોકલી દેવામાં આવી. કોણ હતી આ મહિલા? 27 વર્ષથી અમેરિકામાં કાયદેસર રહેતી, માન્ય ગ્રીન કાર્ડ ધરાવતી એક નિર્દોષ ભારતીય મહિલા સાથે અચાનક ધોળે દિવસે આવો અત્યાચાર કેમ થયો? અને આ ઘટના પછી કેવી રીતે અમેરિકા અને ભારત બંને દેશોનું રાજદ્વારી અને ન્યાયિક તંત્ર હચમચી ગયું? મિત્રો, આ આખી ઘટનાની હકીકત જાણીને તમે અંદરથી કંપી ઉઠશો. આ કહાની છે નોર્થ કેરોલિનાના કેરી શહેરમાં રહેતા વેંકટા નરસમામ્બા વાસમ શેટ્ટીની. મૂળ આંધ્રપ્રદેશના રાજમુંદ્રીના વતની વેંકટાબેન વર્ષ 1999માં પોતાના સોફ્ટવેર એન્જિનિયર પતિ સાથે સપનાના દેશ અમેરિકા આવ્યા હતા. પોતાના જીવનના ઉત્તમ 27 વર્ષ તેમણે આ દેશમાં વિતાવ્યા. એકદમ શાંત, પ્રમાણિક અને કાયદાનું પાલન કરતા નાગરિક તરીકે તેમણે પોતાની પ્રતિષ્ઠા ઊભી કરી હતી. તેમનો કોઈ જ ગુનાહિત રેકોર્ડ નહોતો. ટ્રાફિકનો એક નાનો દંડ પણ તેમના નામે નહોતો. 2013માં તેમને અમેરિકાનું ગ્રીન કાર્ડ એટલે કે કાયદેસર પરમેનન્ટ રેસિડેન્સી મળી ગઈ હતી. તેઓ ત્યાંની વેક કાઉન્ટી પબ્લિક સ્કૂલમાં સ્પેશિયલ બાળકોને ભણાવવા એક અત્યંત સન્માનિત અને વહાલા શિક્ષિકા હતા. તેમની 2 દીકરીઓ અમેરિકન નાગરિક બની ચૂકી હતી, જેમાંથી એક દીકરી અમેરિકામાં જાણીતી ડોક્ટર છે અને બીજી દીકરી યશસ્વીની ઇમિગ્રેશન કાયદાની નિષ્ણાંત વકીલ છે. ઘરમાં પૌત્ર પૌત્રીઓ સાથે આખો પરિવાર હસતો રમતો અને સુખી જીવન જીવી રહ્યો હતો. પણ વર્ષ 2022ના મધ્યમાં એક એવી પારિવારિક ઘટના બની જેણે આ આખા પરિવારની શાંતિ છીનવી લીધી. જુલાઈ 2022માં વેંકટાબેનના વૃદ્ધ પિતા ભારતમાં અચાનક ગંભીર રીતે બીમાર પડ્યા. પિતાની અંતિમ ઘડીઓમાં સેવા કરવા માટે તેઓ તાત્કાલિક ભારત આવ્યા. પરંતુ નવેમ્બર 2022માં ભારતમાં તેમને પોતાને ગંભીર કોરોનાનો ચેપ લાગી ગયો. તેમની હાલત એટલી નાજુક થઈ ગઈ કે તેમને 2 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ રહેવું પડ્યું. ફેફસા અને શ્વાસની ગંભીર તકલીફના કારણે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ તેમને 15થી 20 કલાકની લાંબી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં મુસાફરી કરવાની સખત મનાઈ ફરમાવી દીધી. જ્યારે તેઓ સંપૂર્ણ સાજા થયા અને ફ્લાઇટ પકડીને ફેબ્રુઆરી 2023માં નોર્થ કેરોલિનાના રાલે ડરહામ એરપોર્ટ પર ઉતર્યા, ત્યારે તેમને ભારતમાં રોકાયાને લગભગ 7 મહિના જેટલો સમય થઈ ચૂક્યો હતો. અમેરિકન ઇમિગ્રેશન કાયદાની કલમ મુજબ જો કોઈ ગ્રીન કાર્ડ ધારક 180 દિવસથી વધુ સમય દેશ બહાર રહે તો એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ તેમની પૂછપરછ કરી શકે છે. પરંતુ વેંકટાબેન પાસે હોસ્પિટલના અસલ મેડિકલ સર્ટિફિકેટ્સ, ભારતમાં રહેવા દરમિયાન અમેરિકામાં ખરીદેલા નવા ઘરના દસ્તાવેજો, સરકારી સ્કૂલની ચાલુ નોકરીના કાગળો અને બેંક એકાઉન્ટના તમામ પુરાવા હાજર હતા. તેમ છતાં એરપોર્ટ પરના કઠોર અધિકારીઓએ તેમને શંકાના દાયરામાં મૂકી દીધા. તેમને દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની નોટિસ પકડાવી દેવામાં આવી અને ચાર્લોટ સ્થિત ઇમિગ્રેશન ઓફિસે નિયમિત હાજરી પુરાવવાનો હુકમ કર્યો. વેંકટાબેન ડર્યા નહીં. તેઓ પોતાના અધિકાર માટે કોર્ટમાં ગયા. ઇમિગ્રેશન જજ સામે તેમના વકીલે એક પુરાવો રજૂ કર્યો કે તેઓ ક્યારેય અમેરિકા છોડવા માંગતા નહોતા, માત્ર બીમારીના કારણે મોડું થયું હતું. આખરે 19 મે 2026ના રોજ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો. ઇમિગ્રેશન જજે સરકારના તમામ આરોપો ફગાવી દીધા અને સ્પષ્ટ આદેશ આપ્યો કે વેંકટાબેનનું ગ્રીન કાર્ડ સંપૂર્ણપણે માન્ય છે અને તેમની સામેનો કેસ કાયમ માટે બંધ કરવામાં આવે છે. પરંતુ અહીંથી જ શરૂ થયો અમેરિકન વહીવટી તંત્રનો
સૌથી અંધેર અને ભયાનક ખેલ. કોર્ટમાં જજે કેસ રદ કરી દીધો, પણ સરકારી વિભાગની ડિજિટલ સિસ્ટમ અપડેટ જ ન થઈ. કોર્ટના સર્વર અને ફિલ્ડ ઓફિસના કોમ્પ્યુટર ડેટાબેઝ વચ્ચે કોઈ તાલમેલ નહોતો. 11 જુલાઈ 2026ના રોજ વેંકટાબેન જ્યારે રૂટીન પ્રક્રિયા મુજબ ઓફિસે ગયા, ત્યારે ત્યાંના બાબુઓએ કહ્યું કે અમારા કોમ્પ્યુટરમાં હજુ પણ તમારો કેસ ચાલુ બતાવે છે. તમે 11 ઓગસ્ટે ફરીથી આવજો. 11 ઓગસ્ટ 2026ના કમનસીબ દિવસે વેંકટાબેન પોતાની વકીલ દીકરી સાથે કોર્ટનો ઓરિજિનલ સીલ મારેલો ઓર્ડર લઈને ઓફિસે પહોંચ્યા, પરંતુ ત્યાં બેઠેલા ઇમિગ્રેશન એજન્ટોએ કોર્ટનો ઓર્ડર વાંચવાની પણ તસદી ન લીધી. તેમણે ઘમંડ સાથે કહ્યું કે અમારું કોમ્પ્યુટર કહે છે કે તમે ગ્રીન કાર્ડ ધારક નથી, એટલે અમારા માટે કોમ્પ્યુટર જ સાચું છે. એક 57 વર્ષીય મહિલા જે ગંભીર ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસની દર્દી હતી, જેણે જીવનમાં ક્યારેય કોઈ નિયમ તોડ્યો નહોતો, તેની એક પણ વિનંતી સાંભળ્યા વગર તેના બંને હાથમાં હથકડી જડી દેવામાં આવી. તેને ભાગી જવાની શક્યતા ધરાવતી ગુનેગાર ગણીને નોર્થ કેરોલિનાની સેંકડો માઇલ દૂર જ્યોર્જિયા રાજ્યની કુખ્યાત અને બદનામ ઇર્વિન કાઉન્ટી ડિટેન્શન સેન્ટરમાં ધકેલી દેવામાં આવી. આ જેલ માનવાધિકારના ઉલ્લંઘન માટે પહેલેથી જ બદનામ હતી. જેલમાં વેંકટાબેન સાથે અત્યંત ક્રૂર અને અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો. જેલમાં પ્રવેશતાની સાથે જ તેમનું જીવન રક્ષક ઇન્સ્યુલિન અને દવાઓ છીનવી લેવામાં આવી. ગંભીર ડાયાબિટીસના દર્દીને નિયમિત બ્લડ શુગર ચેક કરવાની મંજૂરી ન મળી અને તેમને હાઈ કાર્બોહાઈડ્રેટ્સ વાળું હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવ્યું. એક માનવંતા શિક્ષિકા પરાયા રાજ્યની જેલના અંધારા રૂમમાં પોતાના જીવન અને શ્વાસ માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આ તરફ તેમની દીકરી અને પ્રખ્યાત માનવાધિકાર વકીલોએ જ્યોર્જિયાની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઇમરજન્સી હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી દીધી. સમગ્ર અમેરિકા અને ભારતમાં આ કેસ વાયરલ થયો. વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસ અને ભારતના વિદેશ મંત્રાલયે આ મામલો સીધો હસ્તક્ષેપ કર્યો. નોર્થ કેરોલિનાના સ્ટેટ સેનેટર જય ચૌધરીએ આગળ આવીને તંત્ર સામે અવાજ ઉઠાવ્યો. ફેડરલ કોર્ટના મેજિસ્ટ્રેટ જજ ચાર્લ્સ વેઇગલે ઇમિગ્રેશન વિભાગની આ ગંભીર લાપરવાહી સામે લાલ આંખ કરી અને 3 દિવસમાં જવાબ માંગ્યો. સરકારી વકીલો પાસે કોઈ જ બચાવ નહોતો. આખરે 2 અઠવાડિયાના અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ બાદ $7,500 બોન્ડ પર વેંકટાબેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. મિત્રો, આ સિસ્ટમની નિર્દયતા માત્ર વેંકટાબેન પૂરતી સીમિત નથી. શિકાગોના ઓક ફોરેસ્ટ ઉપનગરમાં પણ આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો બન્યો. ત્યાં ટેક્સી અને રાઇડ શેર ચલાવતા આપણા એક સામાન્ય ભારતીય ગુજરાતી ભાઈ, જેમને સમાજ નાગિનભાઈ તરીકે ઓળખે છે, તેમને આધુનિક સર્વેલન્સ, એરપોર્ટ ડેટા અને કારની નંબર પ્લેટ સ્કેનિંગ ટેકનોલોજી દ્વારા ટ્રેક કરવામાં આવ્યા. એક સવારે જ્યારે તેઓ પેસેન્જર લેવા ઊભા હતા, ત્યારે પોલીસની ગાડીઓએ તેમને ચારે બાજુથી ઘેરીને પકડી લીધા. શિકાગોની અદાલતોમાં તો મેગા માસ્ટર કેલેન્ડરના નામે એક જ સેશનમાં 100-150 કેસોની સામૂહિક સુનાવણી કરીને લોકોને પોતાનો બચાવ રજૂ કરવાનો મોકો આપ્યા વિના જ દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે. એકલા જૂન 2026માં જ ટપાલ મોડી પહોંચવાને કારણે કે સામાન્ય તકનીકી ભૂલના કારણે 53,000થી વધુ નિર્દોષ લોકોને દેશ છોડવાના આદેશ આપી દેવાયા. આ સત્ય ઘટનાઓ દર્શાવે છે કે આધુનિક અને શક્તિશાળી ગણાતા દેશોની સિસ્ટમ અને ટેકનોલોજીની એક નાનકડી ખામી કોઈ પણ નિર્દોષ અને મહેનતુ માણસની આખી જિંદગી પળવારમાં તબાહ કરી શકે છે. જે વ્યક્તિ 27 વર્ષથી પૂરી વફાદારીથી ટેક્સ ભરે છે, સમાજની સેવા કરે છે અને કોર્ટમાંથી નિર્દોષ છૂટી જાય છે, તેને પણ સરકારી ડેટાબેઝના એક લોચાના કારણે જેલની કાળી કોટડીમાં સબડવું પડે છે. વિદેશમાં વસતા આપણા લાખો ભારતીય પરિવારો માટે આ ઘટના એક ખૂબ મોટો લાલબત્તી સમાન કિસ્સો છે. સરકારી સિસ્ટમની આવી આંધળી ભૂલ અને એક નિર્દોષ શિક્ષિકા સાથે થયેલા આ અન્યાય વિશે તમારો શું અભિપ્રાય છે? શું આવી બેદરકારી અને જવાબદાર અધિકારીઓ માટે કડક પગલાં ન લેવાવા જોઈએ? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો.